સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સના એક્સપોઝર માટેનું આ જે વેન્ચર છે, અને ખાસ કરીને એવા સ્ટુડન્ટ્સ માટે કે જે મોસ્ટલી આપણે બધા જ ગ્રાન્ટેડ એડ અથવા તો સરકારી શાળાઓમાંથી બિલોંગ કરીએ છીએ. આ ઓપોર્ચ્યુનિટી કદાચ પ્રાઇવેટ સ્કૂલવાળાને જોઈતી હશે તો પણ નહીં મળી હોય, જે આપણને અત્યારે મળી છે, રાઈટ. અને આઈ એમ હેપી કે 3100 સ્ટુડન્ટ્સમાંથી તમે બધા જે સિલેક્ટેડ સ્ટુડન્ટ્સ છો કે જેમને સાયન્સ અને ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ દેખાડ્યો અને ઇન્ટરેસ્ટના આધારે તમારા જે મેન્ટર્સ છે એમણે તમને આઈડેન્ટિફાઈ કર્યો. આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ યોર પેરેન્ટ્સ ઓલ્સો કે એમણે તમને સપોર્ટ કર્યો કે તમે આ એક્ટિવિટીની અંદર કન્ટિન્યુ રહો, સ્પેશિયલી એવા ટાઈમે કે જ્યારે હવે એક્ઝામ્સ ચાલે છે. બટ મેક શ્યોર, મારું એક સિમ્પલ સજેશન તમને બધાને છે કે 8મા 9મા 10મા 11મા 12માની એક્ઝામના ટકા જે છે ને એ એટલા મેટર નથી કરતા જેટલી તમારી સ્કિલ્સ મેટર કરે છે, રાઈટ. તો અગર તમારી પાસે પેશન છે તો યુ કેન કોન્કર ધ વર્લ્ડ. અગર પેશન નથી તો ગમે તેટલી ડિગ્રીઓ ભેગી કરી લેશો તો પણ છેલ્લે તમારે ગણાવવું પડશે કે મારી પાસે આટલી ડિગ્રીઝ છે, પણ કામ ધંધો નહીં મળે, રાઈટ. એટલે મેક શ્યોર દેટ યુ ફોલો યોર પેશન. તમે સાયન્સમાં, ટેકનોલોજીમાં, એન્જિનિયરિંગમાં, મેથેમેટિક્સમાં જ્યાં પણ તમને લાગે, આના સિવાય પણ ઘણા બધા સબ્જેક્ટ છે, પણ સિન્સ 3100માંથી તમે આટલા જ અહીંયા છો એટલે એવું માનવાને અવકાશ કરો કે તમને આની અંદર ઇન્ટરેસ્ટ છે. તો એ ઇન્ટરેસ્ટને તમારે ફોલો કરી અને તમારે એનું પેશન બનાવવું પડશે. દે આર કાઇન્ડ ઇનફ સાયન્સ સિટી અને માઇક્રોન બંને કે તમારામાંથી હજુ પણ જે લોકો સ્ટેમ સ્ટારનું એ લોકો ટેગ આપશે, કે જેને સ્ટેમ સ્ટારનો ટેગ હશે એ લોકો એવરી સેટરડે સન્ડે અહીંયા આવીને તમારો જે ઇન્ટરેસ્ટ છે ઇન્ટરેસ્ટ તમે પરસ્યુ કરી શકશો. તો દેટ્સ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ ઓફ અસ. આપણે અમદાવાદમાં રહીએ છીએ તો અમદાવાદનો ફાયદો પણ ઉપાડીએ. જો આપણે બધા રૂરલ એરિયામાં રહેતા હોય તો કદાચ સાયન્સ સિટી આપણા માટે એક દિવસનો ડેસ્ટિનેશન હોત કે ભાઈ આવીને પ્રવાસમાં સ્કૂલ સાથે આવી અને નીકળી જઈએ. બટ જો આપણે અહીંયા રહીએ છીએ અને આપણને આ ઓપોર્ચ્યુનિટી મળે છે કે દર સેટરડે સન્ડે આપણે અહીંયા આવીને કોઈ પણ એક ગેલેરી ચૂઝ કરીને એમાં પોતાનો ઇન્ટરેસ્ટ પરસ્યુ કરી શકીએ, તો ડુ કમ. તમને જ્યારે પણ ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે તમારે આવવું જોઈએ અને એને ફોલો કરવું જોઈએ, જેથી કરીને ફ્યુચરની અંદર પણ ઘણી બધી નવી બધી ઓપોર્ચ્યુનિટીઝ જે છે તમારી સામે ખુલીને આવશે. આની સાથે જ સાહેબે કીધું કે મને મળ્યા અને બધું થઈ ગયું, પણ લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી કે મારો બહુ ખાલી રોલ નથી, મારે ખાલી યસ ને નો જ કહેવાનું હોય છે. ધ રિયલ હીરોઝ બિહાઇન્ડ ધ કર્ટેન્સ આર ટીઆઈ, સીપીઓ, કે જેમણે કોન્સ્ટન્ટલી પોતાના જે સ્ટુડન્ટ્સ છે એમના માટે એમને અટેન્શન આપ્યું અને એ કષ્ટ કર્યું કે અમે અમારા બાળકોને અહીંયા સાયન્સ સિટી લઈને આવ્યું. એટલે તમારા ડીઆઈ અને સીપીઓ માટે પણ તમારે તાળી પાડવી પડશે. And the real hero behind the entire schedule or the entire event is Jaydev Singh. Because આટલી સ્કૂલ્સનું શેડ્યુલ બનાવવું અને એને ફોલો અપ કરાવવું અને જે સિલેક્ટેડ બચ્ચાઓ છે એને પીસીઆરમાં કે બોલેરોમાં સેટ કરીને બોલાવવા, એટલે ઇટ્સ અ ટફ વર્ક, રાઈટ. હું અહીંયા આવીને સ્ટેજ પર બેસી જાઉં એનો મતલબ એ નથી કે ક્રેડિટ બધું મને મળે, બટ જે રિયલ મહેનત છે એની છે. બિકોઝ હું તો છેલ્લા 1 મહિનાથી રજા ઉપર હતો, છતાં પણ બધું જ રૂટીન ચાલ્યું અને બધું જ સ્મૂથલી ફોલો થયું. તો એના માટે હી ઇઝ ધ વન. અને એસીપી વાણી ગુજરાત મેડમ છે, એ બંને માટે જોરદાર તાળીઓ પાડે. બટ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે મારે તમને કહેવું છે કે ધીસ ઇઝ જસ્ટ અ બિગિનિંગ. ઓકે, એસપીસીની હિસ્ટ્રીમાં આ પ્રકારના ઇવેન્ટ્સ, વર્કશોપ્સ પહેલી વાર થઈ રહ્યા છે અને દરેક સીપીઓ અને ડીઆઈને મારી વિનંતી છે કે વી વિલ નોટ સ્ટોપ ધીસ. ઓકે, આ ઓપોર્ચ્યુનિટીઝ આપણને મળી છે તો એનો ભરપૂર આપણે ફાયદો લઈએ. આ બાળકોમાંથી મને ખબર છે 3100 બાળકો અહીંયા જોયું છે ને એમાં મારી આશા માત્ર 1 કે 2 પર જ છે. એ 1 કે 2માં કંઈક સ્પાર્ક થશે અને એ લોકો કંઈક નવું કરશે. ઇન્વેન્શન ઇઝ નથિંગ બટ, તમને અગર એવું થાય કે મારે લાઈફમાં કંઈક ઇન્વેન્ટ કરવું છે, મારે કંઈક નવું કરવું છે, તમારે કંઈ જ નથી કરવાનું. તમે ડે ટુ ડે પ્રોબ્લેમ્સ જુઓ અને એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કઈ રીતે લાવી શકે, બસ એટલું તમારા દિમાગમાં વિચારો. દેટ વિલ લીડ ટુ ન્યૂ ઇન્વેન્શન. દુનિયાના સૌથી મહાન ઇન્વેન્શન્સ કોઈ હોય તો કયા છે? એક વ્હીલ અને એક ફાયર. પૈડું અને આગ કઈ રીતે સળગાવવી, ધેટ ઇઝ ઓલ્સો ઇન્વેન્શન. એ 2 વસ્તુઓ જો આપણે માણસને જીવનમાંથી હટાવી દઈએ તો આપણે પાછા જ્યાં હતા ત્યાં પહોંચી જઈશું.
પણ એના આધારે આપણે આગળ વધતા ગયા અને કંઈક નવું આવતું ગયું. અને તમે બધા એ જનરેશનમાંથી બિલોંગ કરો છો કે જ્યાં દર વર્ષે દુનિયા અને દુનિયાની લાઈફસ્ટાઈલ બદલાતી જઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના જમાનામાં આપણે આવી ગયા છે. એટલે તમે જ્યારે અહીંયા સાયન્સ સિટીમાં છો ત્યારે એને પણ એક્સપ્લોર કરજો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે, મશીન લર્નિંગ શું છે, ડિજિટલ વર્લ્ડ જે છે એ કઈ રીતે આખું ચેન્જ થઈ રહ્યું છે. હવે એવા રોબોટ્સ આવી ગયા છે કે જે ઘરનો કચરા પોતાનું કામ કરી નાખે. જોયા છો ભાઈ? ના જોયા હોય તો આજે યુટ્યુબ પર જઈને ચેક કરજો, રોબો ક્લીનર કરીને. સાયન્સ સિટીમાં છે. યસ. સો ધીસ ઇઝ હાઉ ધ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ. અને આવનારા 10, 15, 20 વર્ષમાં દુનિયા ક્યાં હશે એનો આપણને અંદાજો પણ નથી. પણ એક વસ્તુ આપણે દિમાગમાં એટલું રાખી શકીએ કે જે ચેન્જ થઈ રહ્યો છે એમાં મારું કન્ટ્રીબ્યુશન શું હોઈ શકે. ડે ટુ ડે પ્રોબ્લેમ્સને હું કઈ રીતે ડીલ કરી શકું. આજે તમે પ્રોજેક્ટ અત્યારે બનાવ્યા છે ને, દેટ ઇઝ ધ પ્રૂફ ઓફ યોર ક્રિએટિવિટી. બટ એવું ના થાય કે આજથી હવે જેવા ઘરે ગયા એટલે ક્રિએટિવિટી આપણી બંધ થઈ જાય. ઘણા બાળકોને એવો શોખ હોય ઘરમાં જે વેસ્ટ વસ્તુઓ પડી ને એમાંથી કંઈક બેસ્ટ બનાવવાનું. એમાં મમ્મી પપ્પા બૂમો પાડતા હોય, હું આખો દિવસ લાગેલો રહે છે. પણ ફોલો ધેટ, ડુ ઇટ. તમને જે ગમે છે એ કરતા રહો અને એમાંથી કંઈક નવું શું કરી શકાય છે એ વિચાર કરો. તમારી પાસે હવે એવરીથિંગ ઇઝ ઓન યોર ફિંગર ટિપ્સ. મોબાઈલ છે, મોબાઈલમાં દરેક પ્રશ્નનું સોલ્યુશન છે. ટ્રાય ટુ ફાઇન્ડ ઇટ આઉટ કે આમાં વધારે બેટર શું કરી શકાય, કઈ રીતે કરી શકાય. આ જ કરતા રહેશો તો ડેફિનેટલી યુ વિલ રીચ ટુ સમ પોઈન્ટ કે જ્યાં તમે તમારું કંઈક આ દુનિયાને આપી શકશો. આલ્બર્ટ બલ્બની શોધ કોણે કરી? એડિસન. તમને એ ખબર છે એને 999 ટાઈમ હી ફેલ્ડ અને 1000th એફર્ટમાં હી ફાઉન્ડ આઉટ કે બલ્બ કઈ રીતે સળગે. એન્ડ વેન આસ્ક્ડ હી સેડ કે મને એ ખબર પડી કે આ 999 રીતે તો બલ્બ નહીં જ બની શકે. That's not a failure, that's a learning. Right? So, આ લેસન સાથે આ જે ઓપોર્ચ્યુનિટી મળી છે એને બેસ્ટ એક્સપ્લોર કરો. સાયન્સ સિટી અને માઇક્રોન ફાઉન્ડેશનને પણ મારી વિનંતી છે કે એવા જેટલા પણ તમને લાગતા હોય પ્લેટફોર્મ્સ કે જ્યાં એસપીસીના બાળકોને પ્રમોટ કરી શકાય છે, એમને કંઈક નવું આપી શકાય છે, વી આર ઓલવેઝ રેડી એન્ડ વી વિલ ઓલવેઝ બી ઇન સર્ચ ઓફ સમથિંગ ન્યૂ. તો જ્યાં પણ આપને લાગે પ્લીઝ લેટ અસ નો. So that we will participate. And my heartiest congratulations to all of you for being part of this initiative. Heartiest congratulations to Micron Foundation and Science City both for organizing in such a smooth way. એની સાથે જ હું મારી ટીમને અભિનંદન પાઠવું છું, તમામ ડીઆઈ અને સીપીઓને, કે એમણે પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને આ પ્રોજેક્ટ જે છે એને આટલો સ્મૂથ રીતે પૂરો કર્યો છે. એમ જેમ મેડમે કીધું એમ ઇન્ડિયા લેવલ પર જે છે આની નોંધ લેવાઈ છે અને આપણે એવું કંઈક સારું કરીશું કે હજુ વર્લ્ડ લેવલ પર સ્ટેમ લેબ અને એસપીસીની નોંધ લેવાય. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.